જાકીર મોહસિન અલી મોહમ્મદ। શું બનાવ બન્યો છે? હા ભાઈ, હું માંડવી જતો હતો, મારા કામથી જતો હતો। મારા બાપુજી ભેગા હતા, મારા ભાભી ભેગા હતા અને મારો ભત્રીજો ભેગો હતો। આ લોકો રસ્તામાં ઊભીને વચમાં ગાડી આડી રાખીને માથાકૂટ કરી, પાઇપને ધોકા વળીને લઈને માથા ઉપર નાખ્યા, ગાડીમાં નાખ્યા મારી। મને સૂઝવા ન દીધો ઉતરવાની, મને માથામાં નાખી દીધા। પૂરી પ્રાઇસ કરતા હતા કે આ લોકોને મને મારી નાખવાની પૂરી। ને એક હતો બીજો ભાઈ, એનું નામ તો મને ખ્યાલ નથી। 3 જણ હતા બધા થઈને, એક ચાકા ને બધા છોરીઓને બધું લઈને આવ્યા હતા દુકાન। અને ગામના ઘણા વચમાં આડા આવ્યા, એને બધાને ધક્કા દઈ દીધા આ લોકો। મને બેહોશ કરી નાખ્યો આ લોકો। મારા ભાભીને પણ કપડા ફાડી નાખ્યા, મારા ભાભીના વચમાં આવ્યા, ભાભીને પણ લાગી ગયો, મારો ભત્રીજાને પણ લાગી ગયો। એટલે મારો ભત્રીજો ઘરે જ છે, સ્કૂલ ચાલુ થઈને એટલા હારું અમે એને તેડી નથી આવ્યા, અને પણ વાગ્યો છે છોકરાને પણ। આ લોકો અવારનવાર ફાંદા કરવા હાટુ ઊભા જ રહે છે રોડ ઉપર। હું મારે ધંધા ઉપર દુકાન ઉપર ઊભો રહું ને આ લોકો જાય રસ્તા ઉપર આવે ને જાય ને ત્યારે આ લોકો ધંધો એવું છે કે આ લોકોનો રસ્તા ઉપર ઝઘડા કરવાનો જ છે। આ લોકોનું કામ બધા એવા ખોટા કામ જ છે, 2 નંબરના ધંધા કરે છે આ લોકો। કોઈ કહેવાવાળો છે નહીં। આદિલ ચાકી છે નામ એનું, ને ક્રાઇમ બ્રાઇટનું બોટ લગાવીને ગાડી ઉપર ફરે છે। ને આ કે મારો કાંઈ કોઈ બિગાડી નહીં શકે, પોલીસવાળા પણ નહીં બગાડી શકે। આ લોકો એમ કે તો આદિલ ચાકી એમ બેફામ થઈને આ ગામમાં ડોણ ગામમાં બેફામ થઈને નીકળે છે ને બેફામ થઈને હાલે છે। કોઈ ડોણનો કોઈ આડો ના આવે એમ કે છે, નહીં મને પોલીસ આડી આવશે, એવી રીતે વાતો કરે છે બધા સારું। ને પોલીસવાળા આ 3 દિવસ ત્યાં કોઈ ફરિયાદ નથી લીધી। અમે પોલીસવાળાને કઈ થાકી જઈએ છીએ, પોલીસવાળા કે ના તમારો છે જ મેટર પતાવી નાખો, એમ જ વાત કરે। હવે અમે શું કરીએ? હવે અમે એક નિરાશ થઈ ગયા છે। હવે ક્યાં જઈએ સાહેબ? અમે કેનો સહારો લઈએ સાહેબ? હવે અમે છેલ્લો હતો સ્ટેટ મીડિયાવાળા ભાઈને અમે બોલાવ્યો, કોઈ અમારી પૂછા નથી કરતો સાહેબ। એવું છે, એક ચાકી સદ્દામ છે, આરમગઢી આ લોકો મારે ધંધા ઉપર પણ આવીને માથાકૂટ કરે રહ્યા। આપણે એમ ધંધા વિચારીએ કે આપણે ધંધો કરીએ કે આ લોકો કને ઝઘડા કરીએ? શું કરીએ સાહેબ? આપણે છોકરા પાડવા હોય એટલા સારું આપણે નથી કરવું ફાંદો એટલા। આ લોકો સામેની આવીને માથાકૂટ કરે રહ્યા। મારે વેપાર લેન છે મારી, હું માલ લેવા જતો હતો, આ લોકો વચમાં રસ્તામાં ગાડી વેચીને વચમાં ગાડી રાખીને મને મારાકૂટ કરી નાખી, માથા ફાડી નાખ્યા મારા। હવે શું કરીએ સાહેબ? આપણું નામ અને પરિચય? મારું નામ ચાકી શરીફ અલી મોહમ્મદ, ગામ ડોણ, તાલુકો માંડવી। શું બનાવ બન્યો છે? બનાવમાં એવો તો મારા બાપુજી ને મારો ભાઈ માંડવી જતા હતા રિક્ષામાં મારી ઘરવરી, અને એમાંથી આદિલ ચાકી સત્તાર, સદામ ચાકી અબુબકર વચમાં આવી સ્કોર્પિયો નાખી, GJ12EF 301 નંબરની ગાડી વચમાં નાખી અને મારા ભાઈને ઉતરવા ન દીધો, ડાયરેક્ટ ધોકા માર્યા અને લોખંડનો પાઇપ નાખ્યો। આદિલ ચાકી, સદામ ચાકી ધોકો માર્યો। એ 2 લોકો થઈને મારી ઘરવરીને આવે હાલત બગાડી, કપડા આપણે ડેટો ઉતાર્યો, હાથમાં માર્યો। ને મારા બાપુ જે મોટી ઉંમરના 70 વર્ષના, એને ધોકો માર્યો અને આવી રીતે હાલત બગાડી। અને આવી રીતે મારા ભાઈને અવારનવાર મારે છે સાહેબ, બીજે 3જી ફેર આવી રીતે મગજમારી થઈ છે। અને જે આદિલ ચાકી સત્તાર છે એને અમને અવારનવાર ત્રાસ આપે છે ડોણ ગામમાં, અને મને બીજી વાર ધમકી આપી મારા ભાઈને કે તમે આગળ ગમે ત્યાં જશો ને પાછા ડોણ આવશો તમે જાનથી મારવાની ધમકી દીધી છે। એટલે અમને બીક લાગે છે, અમે ડોણ ગામમાં કેમ જઈએ? અવારનવાર અમને આ સદામ ચાકી 3જી વાર મારવા આવ્યો છે। સદામ ચાકી અબુબકર, આદિલ ચાકી સત્તાર, એ અમને બહુ ત્રાસ આપે છે ને હા, ને ફરિયાદી લેવા નથી આવતા અને અમને અવારનવાર ત્રાસ આપે છે ને ઉપર જે છે ને આવી રીતે ત્રાસ આપે છે। પહેલા આ લોકો સામે કઈ FIR કે નોંધે, પહેલા કોઈ ગુના છે એ લોકો પાસે? પહેલા એકવાર અમારો કેસ ચાલુ છે અને અવારનવાર કરે છે। 3જી વાર મારા ભાઈને માર્યો છે અને એન્ટી ક્રાઇમનો ખોટી રીતે બોર્ડ લગાવી ફરે છે। ને આદિલ ચાકીયા પોતે છે, અમારી FIR નથી લેતા, સિવિલ હોસ્પિટલમાં છીએ, પોતે માણસ પૈસા દઈ દીધા છે, પોલીસને આવતા નથી દેતા અહીંયા કને, ને અમને અવારનવાર 3જી વાર મારા ભાઈને માર્યો છે, ત્રાસ આપે છે।
12 મહિનાથી ત્રાસ આપે છે.